સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું વોટ્સઅપને કેવી રીતના ચાલુ કરવું। આ મિત્રો તમે પણ તમારા મોબાઈલમાં વોટ્સઅપની આઈડી બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે અહીંયા એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે વોટ્સઅપ। આ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી તમારા મોબાઈલમાં ઓપન કરી લેવાની છે। તમે જેવા આ એપ્લિકેશનને ઓપન કરશો વોટ્સઅપમાં ત્યારે આગળ આવું પેજ આવશે। તો અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। તમે થોડીવાર રાહ જોશો એટલે આગળ આવું પેજ બતાવશે। તો અહીંયા તમારી ભાષા પસંદ કરી લેવાની છે। તો અહીંયા હું ગુજરાતી ભાષા પસંદ કરી લીધી। ગુજરાતી ભાષા પસંદ કર્યા પછી તમારે અહીંયા સંમત થાઓ અને ચાલુ રાખો એના ઉપર ક્લિક કરવાની છે। તમે જેવા એના ઉપર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમે જોઈ શકો છો ઉપર લખેલ છે ભારત અને અહીંયા લખેલ છે 91। અહીંયા 91 લખેલ ના હોય તો તમે અહીંયા ક્લિક કરીને ભારત શોધી નાખવાનું છે। જ્યાં ભારત લખે એના ઉપર ક્લિક કરી દેવાની છે, ત્યાં 91 થઈ જશે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે। તો અહીંયા મેં મારો મોબાઈલ નંબર એન્ટર કરી દીધો। મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી તમારે અહીંયા આગળ લખેલ છે એના ઉપર ક્લિક કરવાની છે। તમે જેવા એના ઉપર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ બતાવશે। તો અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે, આગળ આવું પેજ આવશે। શું આ નંબર સાચો છે તો તમારે હા ઉપર ક્લિક કરી દેવાની છે। તમે હા ઉપર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો અહીંયા તમારે ચાલુ રાખો ઉપર ક્લિક કરી દેવાની છે। તમે જેવા ચાલુ રાખો ઉપર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમારે અલાઉ ઉપર ક્લિક કરી દેવાની છે। અલાઉ ઉપર ક્લિક કર્યા પછી ફરીથી અહીંયા અલાઉ ઉપર ક્લિક કરી દેવાની છે। બે વાર તમે અલાઉ ઉપર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોશો એટલે ઓટોમેટિક વેરીફાઈ થશે તમારો કોડ આવીને। તો અહીંયા હું થોડીવાર રાહ જોઈ લઉં છું। તમે થોડીવાર રાહ એટલે ખાતરી થઈ ગઈ છે, આપમેળે ખાતરી થાય છે। તો અહીંયા થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી તમે ચાલુ રાખો ઉપર ક્લિક કરી દેવાની છે। ચાલુ રાખો ઉપર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો અહીંયા તમે અલાઉ ઉપર ક્લિક કરી દેવાની છે। અલાઉ ઉપર ક્લિક કર્યા પછી ફરીથી અલાઉ ઉપર ક્લિક કરી દેવાની છે। તમે જેવા બે વાર અલાઉ ઉપર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા તમારું નામ લખી દેવાનું છે। નામ લખ્યા પછી અહીંયા કેમેરા પર ક્લિક કરી દેવાની છે। કેમેરા પર તમે ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા નીચે 3 ઓપ્શન બતાવશે। તમારા ગેલેરીમાં કોઈ ફોટો પડ્યો હોય તો ગેલેરી પર ક્લિક કરવા છે, અને તમે અત્યારે ફોટો શૂટ કરવા માગો છો, અત્યારે ફોટો પાડીને લગાવવા માગો છો તો કેમેરા પર ક્લિક કરવા છે। પણ મારા મોબાઈલમાં ગેલેરીમાં ફોટો પડ્યો છે, અહીંયા મેં ગેલેરી પર ક્લિક કરી લીધું। તમે જેવા ગેલેરી પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમારા મોબાઈલમાં જેટલા પણ ફોટા હશે એ બધા ફોટા અહીંયા બતાવશે। તમે કયો ફોટો વોટ્સઅપમાં લગાવવા માગો છો એ ફોટાને અહીંયા ઓપન કરી લેવાની છે। તો અહીંયા મેં આ ફોટાને ઓપન કરી લીધો। ફોટાને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમારે ફોટો અહીંયા સેટ કરી દેવાની છે। ફોટો સેટ કર્યા પછી અહીંયા થઈ ગયું ઉપર ક્લિક કરવાનું છે। તમે જેવા થઈ ગયું ઉપર ક્લિક કરશો એટલે પ્રોફાઇલ ફોટો અપડેટ થાય છે। તો અહીંયા થોડી રાહ જોવાની છે। થોડીવાર રાહ જોયા પછી આગળ પર તમારે ક્લિક કરવાની છે। બધું સેટ કર્યા પછી આગળ આવું પેજ આવશે। કૃપા કરીને રાહ જુઓ। તો અહીંયા તમારું અકાઉન્ટ બની રહ્યું છે, તો થોડીવાર તમારે અહીંયા રાહ જોઈ લેવાની છે। તમે થોડીવાર રાહ જોશો એટલે ઓટોમેટિક વોટ્સઅપ ચાલુ થઈ જશે। તમે જોઈ શકો છો અહીંયા વોટ્સઅપ ચાલુ થઈ ગયું છે। ત્યારબાદ તમારે પ્લસના બટન પર ક્લિક કરવાનું છે। પ્લસના બટન પર ક્લિક કર્યા પછી તમે જે પણ તમારા મિત્ર સાથે સગા સંબંધી સાથે ચેટ કરવા માગો છો એનો નંબર તમારે અહીંયા ઓપન કરવાનો છે। નંબર ઓપન કરીને અહીંયા તમારે હાય લખીને મૂકી દેવાનું છે, ત્યારે એ ભાઈને મેસેજ જશે। મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।